હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8 અને આપણે નાઈ ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ આપણે ભગવાનની વાત કરીએ તો એ પણ મસ્ત મમ્મીએ વાઘા પહેરી દીધા છે, ગ્રીન કલરના અને રેડી થઈ ગયા છે. તો હવે આ બાજુ મમ્મી એકદમ મસ્ત ગ્રીન આખા વાઘા પહેર્યા છે, સાથે તુલસી પત્ર મૂકાય એ ગ્રીન, ખાલી ટેકાનો કલર એક પ્લીઝ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો બજરંગ. અને જય કષ્ટભંજન દેવની જય. અને આ બાજુ અત્યારે નાસ્તાની તૈયારીઓ થાય છે. તો નાસ્તામાં છે ને આપણે બનાવવાના છે આજે પુડલા, કેમ કે હીરુ ને આ કાલ રાતે કહીને સૂત્યું જો કે રવાના પુડલા ખાવા છે, તો એનું બેટર જો આપણે રેડી કરી નાખ્યું છે. હવે મારી હાટ પહેલાં બનાવી નાખું એક બે, અને પછી આપણે બીજું બેટર રહેવા દઈશું. બેનું થાકશે પછી અને પાછા આપણે કરી દઈશું. આ બાજુ જો પુડલા મીઠા છે બનવા, અને એક પુડલું તો જો બંને થઈ ગયું છે રેડી, અને સાથે બને છે ગરમા ગરમ ચાય. તો આ પુડલું ચડી જાય ને એટલે આપણે નાસ્તો કરવા માટે બેસી જાય. અને મમ્મી બનાવે છે એની એના પપ્પા હાટે રોટલી. મમ્મી રોટલી કરી ભાખરી એની હાથ બનાવે છે ભાખરી. અને પછી પાછા હીરુના લંચ બોક્સની તૈયારીઓ કરવાની થશે, તો એમાં એ ભાખરીને શાક જ લઈ જશે. અને આ બાજુ જો આપણે પુડલું બને છે મસ્ત ગરમા ગરમ કરીને ફ્રી થઈ ગયા છે ને હીરુના લંચ બોક્સની તૈયારીઓ હાલે છે. તેના માટે બનાવ્યું છે ચોળે બટેકાનું શાક, અને આ બાજુ એના માટે જો ભાખરી ચડવા માટે મૂકી દીધી છે. લંચની તૈયારીઓ થાય છે હીરવાના. આ બાજુ મારો દીકો જાગી ગયો છે, આજે મસ્ત મસ્ત જમવાનું બન્યું છે, તો કાનો ખાવા માટે બેસી ગયો છે. ગુડ મોર્નિંગ બેટા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા, મારા દીકલાના ફેવરેટ આજે પુડલા બનાવો. હીરવા ગુડ મોર્નિંગ. પહેલાં મોઢું ધોતા આવો, જાઓ બ્રશ કરતા આવો, હેર બાંધતા આવો, અને પછી જમવા માટે બેસો જાઓ. ચાલો બ્રશ કરતા આવો ફટાફટ. ચાલો હે એવું ના ચાલે ને, પેટમાં કીટાણું જાય, આપણે દાંત સડી જાય. જાઓ જો આધુએ કોગળા કરીને માથું સરખું બાંધીને પછી નાસ્તો કરવા બેઠી છે ને કાનો. હા, કેવું બન્યું છે બેટા? 1 નંબર કે 2 નંબર? 2 નંબર. હા હું 10 નંબર ખાધા પેલા જા ચાલ મોઢું ને ધો, પછી આવજે નાસ્તો કરવા. કેમ હતું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તમારો કાંજી શું કરે છે? આજે હીરુના બાબા પેલી લીધા હોય ગટડીએ. ગટડી આમ જોતા ગટડી. આ ફાઇનલ લુક બતાવી તો તાર હીરુન કપડા વાળો બતાવીને. આજે હીરુના બાબા પેલી લીધા હોય. હીરુ એ સ્કૂલ યુનિફોર્મ. હીરવા રેડી? લંચ બોક્સ ઓકે? ફ્રૂટ બેગ ઓકે? ઓકે જ છે. હું નહીં બધું રેડી જ કરી દીધું છે ને બેગમાં કાંઈ નાખવાનું નથી હો. વીકતી નહીં, બુક બધી નખાઈ ગઈ છે. કાંઈ નહીં, ખાલી લંચ બોક્સ, પાણીની બોટલ અને ફ્રૂટ બેગ 3 વસ્તુ નાખવાની છે. બાકી હેન્કી વેન્કી બધું રેડી છે ત્યાં. ઓકે, તો ચાલો હવે શોરૂમે જવાનો સમય થયો છે, તો હવે જઈએ. અને હવે આધુને આપણે બપોરે આવીને મળશું. તો બપોરનો સમય થઈ ગયો છે જમવાનો, અને આપણે જમવા માટે ઘરે આવ્યા છીએ શોરૂમેથી. અને આ બાજુ મારો દીકરો શું કરે છે? ડિસ્કો. બે કોને આપ્યો ધાના દાલ? કોને આપ્યું? હે બે આવ્યા ને. આ બાજુ જમવાનું થાય છે મસ્ત મજાનું રેડી. આધા જમવાનું બાકી ને. ચાલ, તાર ફેવરિટ આઈટમ બની છે. તાર ફેવરિટ આઈટમ શું હશે? તાર ફેવરિટ ખીચડી. આદુનું ભાઈ ફેવરિટ આઈટમ બની છે ખીચડી. અને આજે બનવું છે જમવામાં મસ્ત ચોળીનું શાક, સાદી ખીચડી, ગરમા ગરમ રોટી, સાથે કેરીનું અથાણું, મરચાંનું અથાણું, અને મસ્ત ફીણાવાળી છાશ. અને મારો દીકરો ચડી ગયો છે ચેવડાના ડબ્બા ઉપર. ઓય, કેમ ડબ્બા ઉપર બેસી ગઈ? હે એમ? હા, અને સાથે કેળા તો ભૂલાઈ જ ગયા ભાઈ. સાથે છે એલચી કેળા પાકી ગયા છે ફૂલે ફૂલ, એટલે એલચી કેળા ખાવાની પણ મજા આવશે. તો મસ્ત મજાનું જમવાનું રેડી છે, તો ચાલો બધા. અને આજુ શું ખાશે? ખીચડી ને છાશ, હે ને? બાજુ શોરૂમે પારું દીકરો આવી ગયો છે. આવી શોરૂમે આવી અંગુ
અને આરે જો આધુ આવી ગયા. આધુ હતું ને એને કેમેરામાં ભાળી ગઈ એટલે બસ કે પારમી આવી છે એટલે મારે જવું છે. આદિકા કેમ ટેલા કરે છે? રાધા બની હતી. રાધા તું રાધા બની હતી એ કટલી એ ગટલી. મમ્મા ક્યાં ગઈ હોય? મમ્મા હેર વોશ કરાવવા ગઈ. આને પછી જરૂર પડશે હેર વોશની. જો ને મોટા મોટા હાલ છે ને. મામા કહે છે પડે નહીં કોઈ. આદા બેન તમે નીચે બેસો, પડી જશો બધા. અતુલ રમાડો ગટિયાને રમાડો. કા આવો જયદીપભાઈ જય યોગેશ્વર. જય યોગેશ્વર. બોલો બોલો. બસ રાજા બનાવી હતી યાર મસ્ત આમ આખો થીમ બનાવ્યો તો પિંક કલર નો થીમ, પિંક કલર ના કપડા. હા મને એમ કહે છે અંગુ તને પણ તને જ જોયા કરવી છે બેન, તને જ જોવી છે નકડા, તને જ જોવી છે. કટોરિયા છે મારા, કટોરિયા છે, કટોરિયા છે મારા, કટોરિયા છે, કટોરિયા. હજી જો પિનલબેન આવી ગયા છે રાધાને લેવા. રાધાબેન બોલ્યા હવે ઠેકી ગયા. એમ કે છે મારે અહીંયા રહેવું છે મામાને ઘરે. અમે ક્યાં ના પાડવી છીએ? આધુનો જીવ થાય હમણાં ઉષા નીસો. આવું જ મારા દીકરાને દીદી વહી જાય છે ઘરે. જો એ નીની આવી. ઓહો આખો લાડવો આવ્યો જાય બેન મોઢામાં. હા બેન ગાલ ને બધું ક્લીન કરવું પડશે ને ગાડીને બેહારીને બધું કરવું. આવજો. હા તો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે વહી આવ્યા છીએ શોરૂમેથી. આધુ તો ઘરે વહી આવી હતી ને આધુ સૂઈ ગઈ હતી અને આધુ જાગી ગઈ છે અને હું પણ હવે શોરૂમેથી પાછી વહી આવી છું. અને અત્યારે વાગવા આવ્યા છે 6:45 અને આપણે એક જગ્યાએ પ્રસંગમાં જવાનું છે. અતુલના ફ્રેન્ડની જ્યાં વાસ્તુમાં જવાનું છે એટલે જો ઘરે વહી આવ્યા, હેર વોશ કરી નાખ્યા છે આપણે. હમણાં થોડીક જ વારમાં સુકાઈ જાય એટલે કપડાં ચેન્જ કરવાના છે. અને મમ્મીએ સાંજની રસોઈ બનાવી નાખ્યા છે વહેલા વહેલા. એ કે તમે જ નથી એટલે અમે બેયના 2 જણાનો એક રોટલો કરી નાખ્યો છે. પછી આ બાજુ રીંગણાનો ઓળો કરી નાખ્યો છે અને આમાં અડદની દાળ બાફી નાખી છે. કેમ કે અડદની દાળ હોય ને તો ચોળીને ખાવાનું હોય, તો ઠરી ગયેલો રોટલો હોય ને તો ચોળેલો સારું થાય. એટલે મમ્મીએ છે ને વહેલા રોટલા ઘડી નાખ્યા છે આજે. અને આધુ દીકો મારો જાગીને છે ને નાસ્તો કરવા માટે બેસી ગયો છે. નાસ્તામાં લીધું છે આધુએ પેરું અને આ શું કહેવાય દાડમ. અને કાનો આ બાજુ જો મારો જાગી ગયો છે. કાના ઉપર દેખ, મમ્મા કે સાથ આને કા હે, આને કા હે ના. તો ચાલો ભાઈ આપણે જઈએ. તો આપણે કપડાં ચેન્જ કરીને થઈ ગયા છીએ રેડી. અને હીરુ પણ સ્કૂલેથી આવી ગઈ છે, નિપન થઈ ગઈ છે રેડી. હીરવા આમ સામું જો, તારા કપડાનો ફાઇનલ લુક બતાય. કેમ? અને આજે સ્કૂલે શું કરાવ્યું તને? આ જો આને તો કેવું પડે કોઈક. અને હીરા તને આજે સ્કૂલે શું કરાવ્યું એમ તો કે? ચિત્રકામ હતું ને આજે? ચિત્રકામમાં શું કરાવ્યું કે તને? ચિત્રકલામાં હા પણ તને એક જગ્યાએ ઉભું રહેતા આવડે કે ના આવડે? ગોળ 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 ઘુમા કેમેરાની સામે તો જોવે જ નહીં. આને કોને ખબર કઈ જાતનો રોગ છે નહીં, આમ જ ન જોવો કેમેરા. એમ કરતા આધું બહુ ડાય આમ જો શાંત વાતાવરણથી આમ સામે ઊભી રહે. હા અત્યારમાં નવી સવાર સાથે નથી કરવાનું, અત્યારે જવાનું છે બબાઈ. અને ત્યાંથી જો કદાચ મેળ આવશે ને તો ક્યાંક આપણે બહાર જવાનું છે, પણ મેળ આવે તોની વાત છે, હજી વાત એ નથી. અને આજે એમ છે ને 3 ઓફ વ્હાઈટ કપડાં પહેર્યા છે. સમજો હાલો હાચીન ચેલેન્જ કરવી છે. હાલો આજ તો હાચીન ચેલેન્જ કરવાની છે. મા દીકરી 3 ઓફ વ્હાઈટ કપડાં પહેર્યા છે. કોના કપડામાં ડાઘા પડે છે ઘરે આવીને જોવાનું બધું. હાલો એનું હશે ને હું હાલ કે હરખું બોલ. એવું નો વ્યવસ્થિત થી વાત કર. ચાલ હું બોલ છું હરખું બોલ. એવું નો. હાલો અરુલ તમે એક કામ કરશો, અમે 3 છે ને ચેલેન્જ રાખી છે બરોબર? તો ઘરે આવીને તમે જોશો તો કોના કપડામાં વધુ ડાઘા છે. હાલો અતુલ એમ કહે છે આનું, હું એમ કહું છું આધુનું અને હીરવા કહે છે મારું. એટલે આપણે ઘરે આવીને ચેલેન્જનું રિઝલ્ટ જોશું કે કોના કપડામાં વધુ ડાઘા છે. કેમ કે 3 ઓફ વ્હાઈટ પહેર્યા છે. બતાવી ગયું ને 3 નો લુક ઓફ વ્હાઈટ વાળો. હાલો જો, હાલો આજુ આપણે 3 ઓફ વ્હાઈટ. હા જો 3 ઓફ વ્હાઈટ કપડા પહેર્યા છે. હીરુએ બૂમ જેવું બ્રાન્ડનું પહેર્યું છે ને મેં એવા પહેર્યા છે બૂમ બ્રાન્ડનું, માધવ ટેક્સટાઇલનું. અને આધુનું તો ખબર જ છે, આધુના ફ્રોક આપણે હમણાં લીધા હતા મસ્ત મજાના. કેમ આધુ? તો ચાલો હવે જશું. ચપ્પલનું ભાઈ નવું ખાનું એવું છે ને એની વાત કરીશ. ચપ્પલ
નવા ખાનામાં ચપ્પલ મૂકાય એમ. તો ચાલો હવે જઈએ. તો જો આ બાજુ તાપી આવી, જો દેખાણી તાપી. હા, આદુને તાપી આવે ને એમ કે વિડિયો ચાલુ કર અને ગड्ढे की सवारी निकल चुकी है. ભાઈ આદુને હતા ને હિન્દી આવડવા માંડ્યું છે, કેમ કે આપણે હમણાં થોડું હિન્દી બોલવી ને તેને આવડવા મળે, કેમ કે આપણા ગામનું નામ 3-4 વખત એને રિપીટ કરાવ્યું ને તો આવડી જાય ગામનું નામ. એને આવડી ગયું ને ગામનું નામ, ફાઇનલ આવડી ગયું. મારા વાળ હલવાઈ જઈશ બિચારીને કાકાનું. અને તાપીમાં પાણી ફૂલે ફૂલ છે. આ ભાઈ જો ગાડલા કેટલા બધા લઈને જાય હીરું. જોયું ટુ વ્હીલ ઉપર કેટલા ગાડલા એકારે ગોઠવેલા હતા ને લઈને જતા હતા. અને રસ્તો તો ભાઈ ક્લીન જ છે, આમ ચોખ્ખો વરસાદ વગરનો. નકર તો વરસાદની સીઝન છે પણ વરસાદ છે નહીં. જો એના દાંત આવે છે ગાડલા જોઈને. એને આપણે છે ને વાસ્તુમાં પહોંચી ગયા છે ને અહીંયા છે ને આપણા સબસ્ક્રાઈબરો મળી ગયા છે. અને ખાસ તો એક આદુની ફ્રેન્ડ મળી છે. એ આદુના ડેઈલી વ્લોગ જોવે છે હે ને. તારું નામ શું છે? તારું નામ શું છે? તારું નામ કે મીરા. તું રોજે અમારા વ્લોગ જો. હેતાંશના ને બધાના. જો આ બધા બી આપણા સબસ્ક્રાઈબરો છે ને બધા આપણા ડેઈલી વ્લોગ જોવે છે. જો રોજે જોવો. તારા દાંત કેમ એવા થઈ ગયા છે? ચોકલેટ બહુ ખાશો? અને જો આ ભાભી છે એના ઘરે આપણે આવ્યા છીએ વાસ્તુમાં. એ છે અતુલના ફ્રેન્ડના વાઈફ. એની ત્યાં જો હું એને પહેલી વાર મળી છું, એ મને પહેલી વાર મળ્યા છે. આપણે વિડીયો કોલમાં એમ વાત કરીએ ઘણી ખરી વખત, પણ આમ ફેસ ટુ ફેસ પહેલી વાર જોયા એને. અને એમનો જે નવો ફ્લેટ છે ને તેના વાસ્તામાં આપણે અહીંયા આવ્યા છીએ. જો આ છે અતુલના ફ્રેન્ડ અને આ છે એના વાઈફ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજામાં. શાંતિથી પતી ગયો ને હવન? હા હો. તો વાંધો નહીં. અને આ બધા જ એમના બેનું પાંડડા છે, બધા આપણા છે ને ડેઈલી વ્લોગ જોવે છે. બહુ આનંદ આવ્યો. તો વાંધો નહીં. ભાઈના ઘરે પ્રસંગ હોય આનંદ તો આવે જ ને. તો વાંધો નહીં. અને આ બેન તમારા ગામડેથી આવ્યા છે? હા, બેન સુરત રહે છે ને આ બધી બેન ગામડે જ આવ્યા છે. હા, દર્શન કરવા આવ્યા છે બધા બેનો ગામડે છે. તો વાંધો નહીં. આ બધા ગામડે. તો આપણે બધા ભાણકી ડેઈલી છે. વ્લોગ જો. ભાણાના ઘરના છે પાછળ જે. વાંધો નહીં ભાઈ. જો બધું પૂરું ફેમિલી છે. હા. તો ચાલો. આ બધા હા, ઈ બધા ફ્રેન્ડ તમારા ડેઈલી વિડીયો જોવે છે, એટલે અમારા બધા સબસ્ક્રાઈબરો છે, એટલે એને જ મળી લીધો અમે આવતા હોય. હા બા, આ બાજુ જોઈએ મમ્મી. જો અમે 4 બહેનો છે ને એમાં 4 બહેનો છે, તો બતાવી દો આમ જો. આ 4 બહેનો છે. હા, જે આપણે ડેઈલી બ્લોગ જોવે છે. મોટા બેન છે. હા, જો બાલ્કનીમાંથી એક્ઝેક્ટ સામે તાપી દેખાય અને મસ્ત નજારો છે એકદમ. અને આ બાજુ નીચે ગાર્ડન પણ અત્યારે અંધારાના લીધે કઈ દેખાશે નહીં. ચોખ્ખું જો નીચે મસ્ત ગાર્ડન. હા, હીરું ઓળખી ગયો. ડીમાર્ટ પાસે આપણે હતા એ. અને આ બાજુ જો આપણે મંદિરના દર્શન કરી લઈએ, આપણા કાનજી મહારાજના દર્શન કરી લઈએ ભાઈ. જો આ બાજુ છે ને મસ્ત કૃષ્ણ ભગવાન છે, આખો રામ દરબાર છે અને માતાજીની મૂર્તિ છે. ભાઈ મસ્ત મંદિર છે. આપણે જો આદુ કાનો છે. જો જે કર, જે કર. કાનો છે, જે કરી લે. કયું? એ હાથી. હાથી છે, હાથી. હા, 2 હાથી છે, કાનો છે. જે કર લે. બે બેનું જો જમે છે ને કેટલું ધ્યાન રાખે છે કપડાનું. હીરવા ડોન્ટ ટચ. તે ટચ કર્યું છે નો. ચેલેન્જમાં તું જ હારી જઈશ. નો 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 નો. આ બાજુ જમવાની ફૂલ ડીશ મસ્ત રેડી છે. અને આદુને હીરું તો જો જમવા મળ્યું છે. હાલો છાશ જોઈએ છે બેટાને. હાલો આપો. હા, બીજી આપો. બીજી લાવો. આ પાછી આપી ગયો. આ વાળી હાલ્યો. યસ. તો ત્યાંથી વાસ્તામાંથી નીકળી ગયા છીએ અને હવે અડધી કલાક ઉપરથી આપણે છે ને આદુના આવા ફ્રોક ગોતવી છે, પણ ક્યાંય મળતા છે નહીં. છેલ્લી બાકી આપણે વેસુ સાઈડના રોડે આવ્યા છીએ. જો હવે આને કલેક્શન ક્યાંક આવે એટલું મળી જાય તો. આપણે જ્યાંથી લીધો ત્યાં ગયા ને એમ કીધું હવે આ સાઈઝ પતી ગઈ છે, આનાથી નાની સાઈઝમાં વધ્યા છે, પણ હવે ન્યાય નથી. બીજી 2-3 જગ્યાએ ગયા, ન્યાય ના પાડી. હવે છેલ્લી જગ્યાએ છે. હું હીરવા? હા, હીરુની સ્કૂલમાંથી મેમનો ફોન આવ્યો હતો કે એને છે ને કાનો બનવાનું છે, તો એની તૈયારીઓ તમે કરજો. એને કાનો બનવાનું છે, કાનાના કપડાં પહેરવાના છે, એવું બધું કીધું છે. હવે એની ડેટ ફિક્સ નથી થઈ હજી. ડેટ ફિક્સ થશે પછી કે હીરુ દીદીને કાનો બનવાનું છે ને તારે રાધા બનવાનું છે.
ના કે તારે કાનો બનવું છે હે હું સ્કૂલે જાઉં છું નો જાતું હોય તોય બનવાનું એવું થોડું છે પારમી થોડી જાય તોય પારમી રાધા બની હતી ને તો ચાલો હવે આધુના કપડા થોડા ઘણા સિલેક્ટ કરવાના છે જો દુકાન એવી આ ટાઈપની મળે તો કેમ કાનો તો રાતના 12 વાગી ગયા છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી આધુના ફ્રોક લઈને રખડીને થાકી ગયા અને આધુએ માન ફ્રોક લેવડાવ્યા છે એક બે હે ને કાનું લીધા ને ફ્રોક કેવા લીધા ચાલ ઊંચી તન આમ શોલ્ડરે રાખીને બતાવી દે તારા ફ્રોક ચાલ અને આજનું ચેલેન્જ હતું કપડાં કોના બગડશે તો એના માટે છે ને એમાં હારી હું કેમ કે હીરુએ મારા કપડામાં સાઈન આંગળીથી ડાઘા પડ્યા બાકી આજે છે ને હીરુએ એટલું ધ્યાન રાખ્યું અને આધુએ કપડાનું એટલું ધ્યાન રાખ્યું કે એક ડાઘો પડવા દીધો નહીં કપડાને હે ને ચાલ બાને બતાય ઊંચા કરીને ફ્રોક હીરુએ આમ કર્યો બતાય ને ફ્રોક ચાલ બતાય તો ખરી મને. બાને બતાય ચાલ એમ ન હોય સરખી ઊભી થઈને મસ્ત રીતે વ્યવસ્થિતથી બતાય હાલ એમ ન હોય કોલર પકડવાનો હોય બાને કે કોલર પકડે ચાલ જો આમ. હા એમ હોય જો આ એક હા ભાઈ આ જો ફ્રોક લીધો આજુનું રાખો શોલ્ડર ઉપર એ બહુ ગમી ગયું તો આજુનો સેમ એમાં ને એમાં છે ને બીજો કલર આપણે લઈ લીધો અરે પણ વાહ મસ્તીનું પછી એક ત્રીજું ફ્રોક આ લઈ લીધું હોય ઈ મસ્ત લીધું છે જો સ્લીવલેસમાં લીધું છે એ ફ્રોક વાહ મારી બેબી ડોલ અને એ હું લીધું નાઇટ ડ્રેસ આધુનો નાઇટ ડ્રેસ આધુના કપડાં લેવાઈ ગયા છે ફાઇનલી આપણે કેટલી દુકાને ગયા છું હજુ તક કપડાં લેવા બે કાંઈ નહીં કેટલી દુકાને ગયા છું ભૂત આટલી બધી મોટી મોટી દુકાને ગયા છું આપણે તો એ માંડ તારા કપડાં મેળાવા આપણે અમુક દુકાને લઈ જઈને તો ગયા અહીંયા નહીં છી અને એક જગ્યાએ તો છેલ્લી જગ્યાએ ગયા અહીંયા કપડાં પહેરતા હતા ને તો એકમાં એક મસ્ત વર્ક કરેલું હતું ઉપર તો કે આ તો એ કે ચણિયા ચોલી છે આ તો ચણિયા ચોલી છે ભરેલું હતું ને તે કેમ આદુ કેમ તો ગાઈઝ આજનો મારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો છે તો શું કરવાનું પછી નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.